ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। વિદ્યારણ્ય સ્વામી બ્રહ્મના પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે. બ્રહ્મનું બે પ્રકારે જ્ઞાન સંભવે છે, એ પ્રમાણે જગતના કોઈ પણ પદાર્થોનું પણ બે પ્રકારે જ્ઞાન સંભવી શકે છે. એક એનું પરોક્ષ જ્ઞાન હોય અને એક એનું અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. હિમાલય છે કેવો છે એનું શબ્દ દ્વારા પુસ્તકો દ્વારા વર્ણન સાંભળવામાં આવે તો એને પરોક્ષ જ્ઞાન થયું કહેવાય. અને એ પરોક્ષ જ્ઞાન આપણને પુસ્તકના શબ્દો દ્વારા અથવા કોઈ વ્યક્તિ ત્યાં જઈ આવી હોય અને એ વર્ણન કરીને સમજાવે તો એના શબ્દો દ્વારા આપણે જાણીએ છીએ. રોકેટ શું છે ખબર નથી, ચંદ્ર પર કેવું છે વાતાવરણ ખબર નથી, અને જો કોઈ ત્યાં જઈ આવ્યું હોય અને લખ્યું હોય, આલેખન કર્યું હોય, પછી એ ન્યૂઝપેપરમાં આવે, કોઈ બુકની અંદર આવે, કોઈ જર્નલની અંદર આવે, કે વ્યક્તિ સ્વયં આવીને આપણને ટીવી ઉપરથી બોલે કે રૂબરૂ મળી જાય, પણ જો ચંદ્રનું વર્ણન કરે તો આપણને એ ચંદ્રનું પરોક્ષ જ્ઞાન થયું. એનું અપરોક્ષ જ્ઞાન ક્યારે થાય? ચંદ્ર પર જઈએ ત્યારે. પણ શક્ય છે, શક્ય છે અર્થાત માનવ જીવનમાં એ સંભવ છે. હવેના જમાનામાં માનવ જીવન માનવ શરીર દ્વારા એ સંભવ છે. સ્વર્ગે નહીં જવાય, ચંદ્રલોકમાં જવાશે, સ્વર્ગલોકમાં આ દેહ દ્વારા પ્રવેશ નથી. પણ ચંદ્રલોકમાં અર્થાત આખા બ્રહ્માંડમાં જે દ્રશ્ય પ્રપંચ છે, જે ગ્રહો નક્ષત્રો વગેરે છે, આજે ને ભવિષ્યની અંદર પણ કદાચ માનવ ઉડતી રકાબીમાં જઈ અને પહોંચી જાય તો સંભવ છે. પણ એ જ્યાં સુધી જઈએ નહીં ત્યાં સુધી એનું પરોક્ષ જ્ઞાન કહેવાય, અને ત્યાં પહોંચી જઈએ તો આપણને એનું અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ, પરોક્ષ નહીં પણ અપ્રત્યક્ષ, પરોક્ષનું વિરોધી અપરોક્ષ. એટલે અપરોક્ષમાં પ્રત્યક્ષ સિવાય પરોક્ષ સિવાયનું બધું આવી શકે. પરોક્ષ ન હોય એવું એને અપરોક્ષ કહેવાય. જનરલ અર્થમાં વાત કરું છું. તો પ્રત્યક્ષ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન આપણને થાય, પણ ક્યારે? ત્યાં જઈએ ત્યારે. તો ચંદ્રનું જે પહેલા જ્ઞાન થયું એ પરોક્ષ જ્ઞાન, એ કયા પ્રમાણ દ્વારા થયું? શબ્દ પ્રમાણ દ્વારા. અને એ ચંદ્રનું આપણને અપરોક્ષ જ્ઞાન એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, કયા દ્વારા થાય છે? પછીથી ચંદ્ર પર પહોંચી અને ચંદ્રનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો ઇન્દ્રિય દ્વારા. તો ઇન્દ્રિય ગમ્ય જે જ્ઞાન છે એને કયું પ્રમાણ કહેવાય? પ્રત્યક્ષ પ્રમાણ. તો ચંદ્રનું બે પ્રકારે જ્ઞાન થયું, બે પ્રમાણ દ્વારા જ્ઞાન થયું, અને બે પ્રમાણ દ્વારા બે પ્રકારનું જ્ઞાન થયું. બે પ્રમાણ કેમ વાપરવામાં આવ્યું? કારણ કે જ્ઞાનના પણ બે પ્રકાર કહેવામાં આવ્યા. તો પરોક્ષ જ્ઞાન એ શબ્દ દ્વારા થાય, અને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આપણને અપરોક્ષ જ્ઞાન એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન થયું. આવું હોવાને કારણે બ્રહ્મની અંદર પણ આપણને બે પ્રકારનું જ્યારે જ્ઞાન થાય છે એવું કહેવામાં આવ્યું કે પરોક્ષ અને અપરોક્ષ એમ બે પ્રકારનું જ્ઞાન બ્રહ્મનું થાય છે એવું કહેવામાં આવ્યું. તો આપણને સમજાઈ જાય છે કે શબ્દ દ્વારા પરોક્ષ જ્ઞાન જેમ આખા જગતનું થાય છે, એમ બ્રહ્મનું શબ્દ દ્વારા પરોક્ષ જ્ઞાન થાય છે. અને શાસ્ત્ર શબ્દ દ્વારા પરોક્ષ જ્ઞાન થાય છે. પણ હવે અપરોક્ષ જ્ઞાન માટે કયું પ્રમાણ જોઈએ? અપરોક્ષ જ્ઞાન શેના વડે થશે એવો પ્રશ્ન આપણને થાય. કારણ કે આપણે ચંદ્ર વગેરે કોઈ પણ સ્થળ, હિમાલય છે, ચંદ્ર છે, કોઈ પણ પદાર્થ છે, એ બધાનું પરોક્ષ જ્ઞાન તો શબ્દ દ્વારા સંભવ છે, પણ એનું અપરોક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન એ શેના દ્વારા થાય છે? તો કે એના માટે પ્રમાણ બીજું વપરાય છે, શબ્દ પ્રમાણથી નથી થતું. ચંદ્રનું આપણને પ્રત્યક્ષ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થાય છે,
એટલે પ્રમાણ બદલાઈ ગયું છે. શબ્દ દ્વારા જ થાય છે એવું નથી, કારણ કે શબ્દ દ્વારા તો હંમેશા પરોક્ષ જ્ઞાન થાય, અને આવી રૂઢિ માન્યતાની અંદર રહેલી હોવાને કારણે બ્રહ્મનું જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે આપણા મનની અંદર પણ એમ જ થાય છે કે આ તો શબ્દો સાંભળ્યા, આ તો શાબ્દિક જ્ઞાન, આ તો બુદ્ધિનો ભાર વધાર્યો, આ તો બુદ્ધિની કસરત છે, અને ખાલી પરોક્ષ જ્ઞાન જ શબ્દને સાંભળવાથી થાય એવું આપણા મનની અંદર થઈ જાય છે. અને પ્રશ્ન જાગે તો પછી અપરોક્ષ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના માટે શબ્દ સિવાયનું કોઈ પ્રમાણ હોવું જોઈએ એવી ભ્રાંતિમાં આપણે રહેતા હોઈએ છીએ, અને માટે એમ કે છે શબ્દો તો ભણી લીધા, શાસ્ત્રો તો ભણી લીધા, હજી બ્રહ્મને ઓળખવાનો બાકી છે. જેમ બધી વસ્તુને આંખે જોઈને પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય એમ બ્રહ્મ માટે પણ, બ્રહ્મનો સાક્ષાત્કાર પણ આપણે કંઈક ઇન્દ્રિય ગમ્ય કરવાના છીએ એવી મનમાં ભ્રાંતિ છે. પણ શાસ્ત્ર આપણને કહે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનો ન વિદ્મઃ ન વિજાનીમઃ. એ કહે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન મનઃ અદૃશ્યમ અગ્રોત્રમ. કેમ ન જઈ શકે? આંખ દ્વારા ન પામી શકાય, કાન દ્વારા ન સાંભળી શકાય, કાન જેને સાંભળી ન શકે, આંખ જેને જોઈ ન શકે, ત્વચા જેનો સ્પર્શ ન કરી શકે, જીવા જેનો સ્વાદ ન પારખી શકે, આ પ્રમાણે શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું. કારણ કે એ ઇન્દ્રિયનો વિષય નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 5 પ્રકારના જો વિષયો હોય તો એનું જ્ઞાન ઇન્દ્રિયથી થાય, અને પરમાત્મા અરસમ, અગંધમ, અરૂપમ, અદૃશ્યમ આવું હોવાને કારણે એ પરમ તત્વનું જ્ઞાન આપણને ઇન્દ્રિય દ્વારા થવાનું નથી. તો હવે એ અપરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય? તો અહીંયા કહેવામાં આવ્યું કે બ્રહ્મ પરોક્ષ જ્ઞાને શબ્દ પ્રમાણમ અસ્તિ, અને બ્રહ્મ અપરોક્ષ જ્ઞાને અપી શબ્દ પ્રમાણમ એવ અસ્તિ. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન હોય કે અપરોક્ષ જ્ઞાન હોય, બંને પ્રકારનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન શબ્દ પ્રમાણથી જ થાય છે. એટલે બ્રહ્મનું જ્ઞાન શબ્દ પ્રમાણથી જ સંભવ છે. શાસ્ત્ર એવ પ્રમાણમ, શ્રુતિ પરમમ પ્રમાણમ. આપણો લોગો છે ને એ વિચારીને કર્યો છે કે આપણા મનની અંદર ખાસ આ વસ્તુની સજાગતાની આવશ્યકતા છે. આપણને એમ થાય કે કંઈક કરું ને બ્રહ્મને પ્રાપ્તિ થાય, કંઈક કરું ને ઈશ્વરની પ્રાપ્તિ થાય, કંઈક કરું ને ઈશ્વરની પ્રાપ્તિ થાય, પણ કંઈક કરવાથી નહીં મળે. પ્રમાણથી, શબ્દ પ્રમાણથી જ પરમાત્માની પ્રાપ્તિ છે. અને શબ્દ પ્રમાણ એટલે શાસ્ત્ર પ્રમાણથી જ આપણને બ્રહ્મનું પરોક્ષ અને અપરોક્ષ બંને પ્રકારનું જ્ઞાન થાય છે. આપણને પ્રશ્ન એ જાગ્યો, એવું કેવી રીતે કે એક જ શબ્દ પ્રમાણથી બંને પ્રકારનું જ્ઞાન થાય? અને અત્યાર સુધી અમને એ બંને પ્રકારનું જ્ઞાન, શબ્દ તો સાંભળ કર્યા છે, ઘણું સાંભળ્યું છે, અને તોય આપણને અપરોક્ષ જ્ઞાન થતું નથી. તો બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન શબ્દ પ્રમાણથી કેવી રીતે સંભવે, અને એક જ પ્રમાણ કેવી રીતે બંને પ્રકારના જ્ઞાન માટે પ્રમાણ બની શકે? તો ત્યાં આપણે ગઈ વખતે ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ ચહેરા હજી મને જાણે કે અપરિચિત હોય શબ્દોથી એવું લાગે છે, કારણ કે વિચાર આપણે ઓછો કરીએ છીએ. તો શબ્દ વડે પરોક્ષ અને અપરોક્ષ બંને પ્રકારનું જ્ઞાન થાય છે. તો શબ્દો એક જ પ્રમાણ હોવા છતાં 2 પ્રકારના શબ્દો વડે 2 પ્રકારનું જ્ઞાન સંભવે છે એવી ચર્ચા કરવામાં આવી હતી. 2 પ્રકારના શબ્દો એટલે કયા પ્રકારના? તો કહે છે કે બ્રહ્મનું લક્ષણ દર્શાવનારા જે વાક્યો છે, બ્રહ્મ તત્વને ઓળખાવનારા, એનો પરિચય આપનારા, એનું લક્ષણ દર્શાવનારા જે વાક્યો છે, એવા અવાંતર વાક્યો વડે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન સંભવે છે. અને ત્યારબાદ મહાવાક્યના વિચાર વડે, શાસ્ત્રમાં ઉપદેશાયેલ મહાવાક્યોના વિચાર દ્વારા બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે. પ્રમાણ તો શબ્દ જ છે, પણ શબ્દ પ્રમાણમાં 2 પ્રકારના શબ્દો છે. એક પ્રકારના શબ્દોને અવાંતર વાક્યો કહેવામાં આવે ટેકનિકલ ભાષામાં, અને બીજા પ્રકારના શબ્દોને મહાવાક્ય કહેવામાં આવે છે. અવાંતર વાક્યો એટલે શું અને મહાવાક્ય એટલે શું? અવાંતર વાક્ય એટલે પરમાત્માની ઓળખ કરાવનાર, એની વ્યાખ્યા કરનારા એવા જે વાક્યો છે એને અવાંતર વાક્યો કહેવામાં આવે. જો પરમાત્માનું જ જ્ઞાન આપે છે ઉપનિષદો, એટલે બીજા કોઈ વાક્યોની વાત નથી. અને
જે શબ્દો વડે એ પરમાત્મા અને જીવાત્માનું ઐક્ય ઉદ્બોધાયું હોય એ વાક્યોને મહાવાક્ય કહેવામાં આવે છે. પરમાત્મા અને જીવાત્માનું ઐક્ય નિર્દેશાયું હોય, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, એને મહાવાક્ય કહેવામાં આવે છે. પછી આપણને એમ જાગે કે પછી મહાવાક્યો તો 4 જ છે, તો આપણને તો 4 જ જ્યાં મહાવાક્યો છે એને જ ઉપનિષદ કહેવું જોઈએ ને, એટલું જ ભણવું જોઈએ. હા, તો આટલા બધા ઉપનિષદો ને આખા બધા વાક્યો, તો આટલું બધું ભણવાની જરૂર છે? અવાંતર વાક્યોની તમારે જરૂર નથી. કેમ? કારણ કે અમને ખબર છે પરોક્ષ રીતે તો જ્ઞાન થઈ ચૂક્યું છે. અપરોક્ષ જ્ઞાન કરવું છે તો 4 મહાવાક્યો સિવાય અમારે કઈ જરૂર નથી. તો બધા ઉપનિષદો શા માટે ભણવા? તો આપણને ખબર નથી કે કઈ કઈ જગ્યાએ કેવી કેવી રીતે મહાવાક્ય ઉપદેશાયું છે અને આ મહાવાક્ય દ્વારા કેવી રીતે પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન થાય છે. અરે બંધ કર્યા છતાં ક્યાંથી આવ્યું? મહાવાક્યનું જ્ઞાન, મહાવાક્ય વડે પરમાત્માનું, બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય, શું કરવાથી થાય? મહાવાક્ય પર વિચાર કરવો એટલે કેવી રીતે વિચાર કરવાનો, શું વિચાર કરવાનો? તો એ જો પ્રશ્ન જાગે તો એના ઉત્તર રૂપે વિદ્યારણ્ય સ્વામીએ અહીંયા 61 શ્લોકથી આરંભ કર્યો છે. અને આપણે 61 અને 62 એ 2 શ્લોકોની અંદર છાંદોગ્ય ઉપનિષદની અંદર નચિકેતા અને ઉદ્દાલક મુનિએ જે ઉપદેશ આપ્યો અવાંતર વાક્ય દ્વારા અને મહાવાક્ય દ્વારા, એનો વિચાર આપણે ગયા વર્ગમાં કરી ચૂક્યા છીએ. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસેત એકમેવા દ્વિતીયમ, એ પરમાત્મા સત પરમાત્મા જ માત્ર હતા જગતની ઉત્પત્તિ પૂર્વે. એકમ એવ અદ્વિતીયમ, એક અને અદ્વિતીય સત માત્ર હતું, એ જ પરમ સત્ય માત્ર હતું, બીજું કંઈ નહોતું. એવી રીતે પરમ તત્વને, પરમ સત્તાને, પરમાત્માની સત્તાને ઓળખાવી અને પરમાત્માનું પરિચય કરાવ્યો, ઓળખ આપી, એને અવાંતર વાક્યો કહેવામાં આવ્યો. અને ત્યારબાદ એ પરમાત્મામાંથી આખું જગત ઉત્પન્ન થયું. ત્રિવૃત્કરણની વાત એમાં સમજાવેલી છે છાંદોગ્ય ઉપનિષદમાં. અને એમાં કહ્યું કે આત્મા એવ ઇદમ એતદ આત્મમ ઇદગમ સર્વમ, એ આત્મા જ આ બધું છે. અને એમ સમજાવીને આગળ કહું, એ જે આત્મા જે આ બધા રૂપે રહેલો છે એ જ હે શ્વેતકેતુ ત્વમ અસી, હે શ્વેતકેતુ તું જ એ છે, તત્વમ અસી, એમ કહીને 9 વાર આ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ એને આપવામાં આવ્યો. અને સીધું તું તે પરમ તત્વ છે એમ સીધો ઉપદેશ, ડાયરેક્ટલી ઉપદેશ એને આપી દેવામાં આવ્યો. અને 1 વાર નહીં પણ 9 વાર. કેમ? કારણ કે વારંવાર દરવાજો ખોલે, આપણું મન ત્યાં જતું રહે, વળી પાછું કેવું પડે તત્વમસી, વળી પાછું કેવું પડે. તો તત્વમસી મહાવાક્યનો આ રીતે ઉપદેશ ત્યાં આપવામાં આવ્યો. એના ઉપર વિચાર કરવાથી શ્વેતકેતુને આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, અથવા પોતાને જ એ પરમાત્મા સ્વરૂપે એને જાણી લીધું. હવે ત્યારબાદ બ્રહ્માનંદ વલ્લી, પછી ભૃગુવલ્લી, તૈત્તરીય ઉપનિષદની ભૃગુવલ્લીની અંદર આ મહાવાક્ય કેવી રીતે ઉપદેશાયું છે અને અવાંતર વાક્યનો નિર્દેશ કેવી રીતે કરવામાં આવેલો છે એની વિચારણા શ્લોક 63 થી આરંભાય છે. અને એનો વિચાર કરવાનો આપણે બાકી છે, એનો વિચાર કરીએ. શ્લોક 62, 63 અને 64 બે સાથે લઈશું. જન્માદિકારણત્વાખ્ય લક્ષણેન ભૃગુઃ પુરા, જન્માદિકારણત્વાખ્ય લક્ષણેન ભૃગુઃ પુરા, પારોક્ષેણ ગૃહીત્વાથ વિચારાદ્વ્યક્તિમૈક્ષત, પારોક્ષેણ ગૃહીત્વાથ
વિચારાદ વ્યક્તિમૈક્ષત યદ્યપિ ત્વમસીત્યત્ર વાક્યમ નોચે ભૃગોઃ પિતા યદ્યપિ ત્વમસીત્યત્ર વાક્યં નોચે ભૃગોઃ પિતા તથાપ્યન્નં પ્રાણમિતિ વિચાર્ય સ્થલમુક્તવાન તથાપ્યન્નં પ્રાણમિતિ વિચાર્ય સ્થલમુક્તવાન જન્માદિકારણત્વાખ્ય લક્ષણેન ભૃગુઃ પુરા પારોક્ષેણ ગૃહીત્વાથ વિચારાદ વ્યક્તિમૈક્ષત યદ્યપિ ત્વમસીત્યત્ર વાક્યં નોચે ભૃગોઃ પિતા તથાપ્યન્નં પ્રાણમિતિ વિચાર્ય સ્થલમુક્તવાન જન્માદિ કારણત્વ આખ્ય જન્માદિના કારણ રૂપે કહીને કારણત્વાખ્ય લક્ષણેન જન્માદિનું કારણ છે એવી રીતે લક્ષણ કહીને કોને કહીને ભૃગુ કોને ભૃગુને કહ્યું પુરા પુરા એટલે પહેલા જન્માદિ કારણત્વ આખ્ય લક્ષણેન પુરા ભૃગુઃ પારોક્ષેણ ગૃહીત્વા અર્થાત પહેલા ભૃગુ ઋષિએ એ પરમ તત્વને ઓળખી લીધું પણ કેવી રીતે પારોક્ષેણ પરોક્ષ રૂપથી ઓળખી લીધું પરોક્ષ રૂપથી કઈ રીતે ઓળખ્યું બ્રહ્મને પરોક્ષ રૂપથી ઓળખવું એટલે શું તે જન્માદિના કારણ રૂપે જે લક્ષણ કહેવામાં આવ્યું હતું એ લક્ષણની વ્યાખ્યા સાંભળીને બ્રહ્મને પરોક્ષ રૂપે જાણી લીધું એટલે શું ત્યાં ઉપદેશ આપવામાં આવ્યો ભૃગુર્વૈ વારુણિઃ ભૃગુર્વૈ વારુણિઃ વરુણં પિતરમુપસસાર અધિહિ ભગવો બ્રહ્મેતિ તસ્મા એતત બોલો વાહ વાહ બોલો બોલો ભૃગુર્વૈ વારુણિઃ મારે પૂછવું છે બીજું બધું જવાબ આગળ નથી આવડતું તો કઈ નહીં આમાં ભૃગુર્વૈ વારુણિઃ કહું આમાં શિષ્ય કોણ છે ને ગુરુ કોણ છે હા વરુણ ગુરુ છે કે ભૃગુ ગુરુ છે ભૃગુ હા વરુણ પિતા છે અને ગુરુ છે ભૃગુ શિષ્ય છે અને પુત્ર છે બરાબર પહેલા આટલી સ્પષ્ટતા રાખો ભૃગુર્વૈ વારુણિઃ વારુણી ભૃગુ વારુણી ભૃગુ એટલે વરુણસ્ય અપત્ય વારુણી વરુણનો પુત્ર વારુણી વારુણીને ભૃગુ કહ્યું ભૃગુર્વૈ વારુણિઃ પિતરમ ઉપસસાર પિતા પાસે જઈને કહ્યું વરુણમ પિતરમ પિતરમ વરુણમ ઉપસસાર પિતા વરુણની પાસે ગયા અધિહિ ભગવો બ્રહ્મેતિ તસ્મા એતત પ્રોવાચ હે ભગવાન આપ મને ભણાવો શીખવો અધિહિ ભગવો શું બ્રહ્મ બ્રહ્મ શું છે એ મને શીખવો જણાવો સમજાવો ઓળખાવો તસ્મા એતત પ્રોવાચ એવા જિજ્ઞાસુ
પોતાના પુત્ર અને શિષ્ય એવા ભૃગુને એમણે કહ્યું, શું કહ્યું? અન્નમ પ્રાણમ ચક્ષુશ્રોત્રમ મનોવાચમિતિ. અન્ન, પ્રાણ, શ્રોત્ર, ચક્ષુ, વાચ, આમ કહી દીધું. અને ત્યારબાદ શું કહ્યું? તગમ હોવાચ. પછી વળી પાછું એને આ એક સેન્ટેન્સ આપી દીધું અન્નમ પ્રાણમ કહીને. અને પછી કહ્યું યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન, હવે તમને આવડે છે, યેન જાતાની જીવંતી યત પ્રયન્ત્યભિસંવિશંતિ તદ બ્રહ્મેતિ તદ્વિજિજ્ઞાસસ્વ. તદ્વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. આમ કહીને શું કહ્યું? તે બ્રહ્મ છે. તદ બ્રહ્મ ઇતિ, તે બ્રહ્મ છે. તદ વિજિજ્ઞાસસ્વ, એને જાણવું જોઈએ. તું એને જાણવાનો પ્રયત્ન કર. તારે બ્રહ્મને ઓળખવો છે તો બ્રહ્મને ઓળખી લે. કોણ છે એ બ્રહ્મ? યતો વા ઇમાની ભૂતાની જાયંતે. યતઃ એટલે જેમાંથી, ઇમાની ભૂતાની આ બધા પ્રાણીઓ, જાતાની જન્મે છે. બરાબર? યતો વા ઇમાની ભૂતાની જાયંતે યત પ્રયન્ત્યભિસંવિશંતિ યેન જાતાની જીવંતી. જન્મીને એની અંદર જ જીવે છે, એમાં સ્થિતિ પામે છે, એમાં જ રહેલા છે. જેમ દરિયામાંથી તરંગો, પરપોટા, મોજા ઉત્પન્ન થયા, યતોવા જેમાંથી ઉત્પન્ન થયા એમાં જ રહે છે, એમાં જ સ્થિત છે. અને ત્યારબાદ જ્યારે લય પામે છે તો પણ એમાં જ લય પામે છે. માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો, માટીમાં જ રહે છે કે ક્યાંય બીજે રહે છે? ના, આ દેહરૂપી ઘડો પણ માટીથી અદ્ધર નથી રહી શકતો, માટીમાં જ રહે છે. પાર્થિવ શરીર પણ માટીમાં જ રહે છે અને અંતે રખ્યા થઈને પણ માટીમાં જાય છે. એમ આ આખું બ્રહ્માંડ છે એ જેમાંથી ઉત્પન્ન થયું, જેમાં સ્થિતિ કરે છે અને જેમાં પાછું લય પામે છે, એને તું બ્રહ્મ જાણ. તદ બ્રહ્મેતિ, તે બ્રહ્મ છે. કોણ બ્રહ્મ છે? આ જગતનું કારણ. જગત જેમાંથી ઉત્પન્ન થયું છે તે, અને એમાંથી ઉત્પન્ન થઈને એમાં જ રહેલું છે તે, અને અંતે ક્યાં જાય છે? એમાં જ જાય છે. એનો અર્થ શું થયો? જગતનો અને બ્રહ્મનો માટી અને ઘટ જેવો સંબંધ થયો. જગતનો અને બ્રહ્મનો અલંકારો અને આભૂષણો અને સુવર્ણ અને આભૂષણો જેવો સંબંધ થયો. એનો અર્થ શું થયો? માટી અને ઘડો, ઘડાનું કારણ માટી છે, એમ જગતનું કારણ બ્રહ્મ છે. જ્યાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે. માટી વગર ઘડો હોઈ શકે નહીં, માટી હોઈ શકે ભલે ઘડો ના હોય. એમ પરમાત્મા વગર જગત હોઈ શકે નહીં. જ્યાં જ્યાં જગત છે ત્યાં પરમાત્મા છે, અને પરમાત્મા વગર જગતનું અસ્તિત્વ નથી, પણ જગતનું અસ્તિત્વ પરમાત્મામાં જ છે. એટલે પરમાત્માનું અસ્તિત્વ જગત વગર હોઈ શકે, પણ જગતનું અસ્તિત્વ પરમાત્મા વગર હોઈ શકે નહીં. સારું, તો માટી અને ઘડાનો જેવો સંબંધ જો જગતનો અને પરમાત્માનો હોય, તો માટીથી જુદો ઘડો નથી. તો માટી જ કોને ઘડો કેમ કહો છો? તો કે એની વ્યવહારિક ઉપયોગિતા છે. વ્યવહાર માટે વાચારમણમ વિકારો નામધેયમ, એ માત્ર વ્યવહાર માટે છે. મૃત્તિકેત્યવ સત્યમ, સત્ય તો માટી જ છે. એ જ પ્રમાણે પરમાત્મા જ સત્ય છે. સદૈવ સત્યમ, સત એ જ પરમાત્મા ને પરમાત્મા જ સત્ય છે. અને આખું જગત છે એ માત્ર ઘટવત છે. અને ઘટવત છે અર્થાત ઘડાની જેમ માટીથી જુદી કોઈ સત્તા નથી, એમ જગતની પરમાત્માથી ભિન્ન સત્તા નથી. અને આટલું કહેવાતાની સાથે જગતનું મિથ્યાત્વ સિદ્ધ થઈ. કહેવું નથી પડતું. ઘણા લોકો એવું કહે છે કે શંકરાચાર્યજીને મિથ્યાવાદ. શંકરાચાર્યજીને મિથ્યાવાદ નથી. જે આવું હોય એ માત્ર પ્રતીતિ કે નામરૂપ આકાર રૂપે જ એને જુદું પાડી શકાય. અને જુદું પાડવું એટલે ઘડાને માટીથી તમે જુદો કેવી રીતે પાડો છો? નામથી. નામથી પાડો છો એટલે શું? વસ્તુતા એ નહીં, જુદો પડતો જ નથી. ખાલી એક માટીના આકારને અપાયું નામ ઘટ. ઘટની પોતાની સત્તા નથી. ઘટની સત્તા નથી એટલે ઘડો તમે લો તો કે માટી, માટી વગર ઘડો છે નથી સંભવતો, માટે એને મિથ્યા કહ્યું. એમ પરમાત્મા વગર જગત છે ના.
માટે એને મિથ્યા કહ્યું. જેની પોતાની સ્વતંત્ર સત્તા નથી એ મિથ્યા. તો આ જે પરમાત્મામાંથી આખું જગત આવ્યું અને ઘટ માટીની જેમ આવ્યું હોય તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં. તો પરમાત્મા સિવાય કઈ છે જ નહીં. જેમ સુવર્ણમાં નજર કરો ને સોના સિવાય કઈ દેખાતું નથી. અલંકારોમાં દ્રષ્ટિ કરો, સોનાના અલંકારો હોય, દ્રષ્ટિ કરીએ તો સુવર્ણ સિવાય કઈ દેખાતું નથી. અને હું તો પેલા 56 ભોગના દર્શન કરી આવીને તો મને મેંદા સિવાય કઈ દેખાય નહીં. મઠડી લો કે સખાવાળા લો કે કઈ પણ આપો તમે. અર્થાત સત્ય કે તત્વ છે એ એક જ છે અને એ જ બધાની અંદર વ્યાપીને રહેલું છે. ભલે નામ આકાર જુદા હોય, નામ આકાર બદલાવાથી સત્યમાં પરિવર્તન આવતું નથી, આવ્યું પણ નથી. એમ પરમાત્મા જગતનું કારણ છે, એટલે કે પરમાત્મા જ જગત રૂપે રહેલા છે અને જગત રૂપે માત્ર પ્રતીતિ છે. વાસ્તવમાં તો એક જ પરમાત્મા રહેલું છે. એવી રીતે આ પરમાત્માનું અસ્તિત્વ ભૃગુએ જાણી લીધું. લક્ષણેન ભૃગોહો પારોક્ષેણ ગૃહીત્વા. પિતાએ તો માત્ર એક જ વાક્ય કહ્યું જેમાંથી જગત ઉત્પન્ન. જો બરાબર સમજજો, આ અવાંતર વાક્ય કે નાનું નથી. અવાંતર વાક્ય એટલે સાદી સિમ્પલ ડેફિનેશન થી આપણે કઈ વિચાર નથી કરવાનો એવું પણ નહીં. અવાંતર વાક્ય ઉપર વિચાર કરવાથી પરોક્ષ જ્ઞાન થશે. પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ વિચાર કરવો પડે કે જે જગતનું કારણ છે. કારણ છે એટલે કેવું કારણ છે? જગતનું કારણ એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. નિમિત્ત કારણ પણ એ જ છે, ઉપાદાન કારણ પણ એ જ છે. અને એવી રીતે પરમ તત્વને સર્વની અંદર જોયું એટલે અમર્યાદિત રૂપે જોઈ લીધું, સર્વવ્યાપક જોઈ લીધું, સર્વ કાળે રહેનાર જોઈ લીધું. પરબ્રહ્મ એટલે કોણ? તો કે સર્વમાં છે. અને ઘડો ફૂટી જાય તો માટી તો રહે જ છે. તો માટીની ઉત્પત્તિ ક્યારે થઈ? કારણની ઉત્પત્તિ થતી નથી. ઉત્પન્ન થાય એને કાર્ય કહેવાય. એટલે કારણ અજન્મા છે અને અજન્મા હોય એ સદાકાળ હોય. ઉત્પન્ન થયેલો હોય કાળમાં, એનો કાળમાં નાશ હોય. માટી ઉત્પન્ન થઈ નથી, માટીનો નાશ નથી, ઘટનો નાશ છે કારણ કે ઉત્પન્ન થયેલો છે. એટલે પરમાત્મા કારણ છે એટલે અજન્મા, અજન અવિનાશી છે. અને અજન્માને અવિનાશી હોય, સતત હોય, નિત્ય અસ્તિત્વ રૂપે રહેલ હોય, એમ નિત્ય સત્તા રૂપે પરમાત્માને જાણી લીધું. જગત કારણ રૂપે પરમાત્માને જાણી લીધું. સર્વવ્યાપક એવા પરમાત્માને એને જાણી લીધું. અને જ્યારે ઉપાદાન કારણ પરમાત્મા છે તો પરમાત્માને બનાવનારો કોણ? જગતને બનાવનારો કોણ છે? તો કે એ જ એમાંથી ઉત્પન્ન થયું છે. એના સિવાય કઈ હતું નહીં તો બીજું કોઈ હોઈ શકે જ નહીં, એને જ બનાવ્યું. તો જે કોઈ નિર્માણ કાર્ય કરે છે એ નિર્માણ કાર્ય કરનારો ચેતન હોય કે જડ હોય? ચેતન હોય. કારણ કે નિર્માણ કાર્ય કરવા માટે નિર્માતાને એનું જ્ઞાન હોવું જોઈએ. મેન્યુફેક્ચરરને જે મેન્યુફેક્ચર કરે છે એનું જ્ઞાન હોવું જોઈએ. અને જ્ઞાન હંમેશા બુદ્ધિમાં છે અને બુદ્ધિ તત્વ હંમેશા ચેતન સાથે રહે છે. જ્ઞાન છે એ ચેતન ન હોય, ટેબલને જ્ઞાન ન હોય. જેને જ્ઞાન હોય એ ચેતન સત્તા હોય, ચૈતન્ય સત્તા છે. એટલે પરમાત્મા હા માટી જેમ કારણ છે ખરું, પણ જડ કારણ નથી જગતનું, ચૈતન્ય સ્વરૂપ કારણ છે. સર્વવ્યાપક છે પણ ચૈતન્ય રૂપે સર્વવ્યાપક છે. અને સર્વવ્યાપક છે એટલે અનંત છે, અમર્યાદિત છે. આમ સત્તા રૂપે, ચૈતન્ય રૂપે અને અમર્યાદિત તત્વ રૂપે એને પરબ્રહ્મને પરોક્ષ રૂપે ઓળખી લીધું. હવે સમજાઈ ગયું? તો અવાંતર વાક્ય વડે પણ વિચાર કરવા, એના પર પણ વિચાર કરવો પડે. અને ભૃગુ ઉત્તમ શિષ્ય હતા. ભૃગુ ઋષિ તો ઉત્તમ શિષ્ય હતા. વિચાર કરીને એમણે પરમાત્માને આ રીતે જાણી લીધું. જન્માદિ કારણત્વાખ્ય લક્ષણેના, જન્માદિના કારણ રૂપે કહેવાયેલું જે લક્ષણ છે યતોવાઈમાની ભૂતાની, એ દ્વારા પરમાત્મા જગતનું કારણ છે એવું તૈતરીય ઉપનિષદમાં બતાવવામાં આવેલું છે. અને એનો ઉલ્લેખ અહીંયા પંચદશીકાર કરે છે એટલે તમને સમજાઈ જવું જોઈએ કે તૈતરીય ભણ્યા પછી પંચદશી ભણવાનું છે તો જ સમજાય, નહીં તો સાંધા ના ચડ્યા. તૈતર એટલે તો પંચદશી જરા
સિનિયર ગ્રંથ છે. પંચદશી ઉપનિષદોનું અધ્યયન પછી ભણાવવામાં આવે છે, કારણ કે એમાં આવી રીતે ઉપનિષદને ટાંક્યા છે. તો જેમનું ટાંકણ હોય, અવતરણ હોય, એનો જો પરિચય ના હોય તો એનો જે સાંધા એટલે કે જે પ્રમાણે જે દ્રષ્ટિકોણથી કહેવામાં આવ્યું છે એને ઉકેલતા વાર લાગે. પણ મને ખબર છે કે બધાએ નથી ભણ્યા, એટલે હું લાંબી લાંબી વાત કરીને સમજાવું, ચિંતા નહીં કરતા. આ રીતે આ અવાંતર વાક્ય વડે પણ જે ભણ્યા છે એને વધારે દ્રઢ થશે, સ્પષ્ટ થશે, એ હકીકત છે. તો આ દ્રષ્ટાંત વડે એટલે કે આ અવતરણ વડે સમજાવવામાં આવ્યું કે યતોવા ઈમાની ભૂતાની જે બ્રહ્મનું લક્ષણ જણાવ્યું વરુણે પોતાના પુત્ર ભૃગુને, તો એ લક્ષણને દ્વારા આ ભૃગુ ઋષિએ પરોક્ષ જ્ઞાન પરમાત્માનું પ્રાપ્ત કરી લીધું. ગૃહિત્વા એટલે જાણી લઈને, ગ્રહણ કરી લઈને, ગ્રહણ કરી લેવું એટલે બુદ્ધિ દ્વારા જાણી લઈને. પારોક્ષેણ ગૃહિત્વા અથ, અથ એટલે ત્યારબાદ, ધેર આફ્ટર, વિચારાત વ્યક્તિમ ઐક્ષત, વિચારપૂર્વક. પછી એને કહ્યું ને, શું કહ્યું? તદ્વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ, તદ્વિજિજ્ઞાસસ્વ. પછી સતપોતપ્યત, સતપસ્તપ્ત્વા, એ તપ કરવા ગયા. તપ કરવા ગયા એટલે કયું તપ કરવા ગયા? એટલા માટે આપણે ઉપવાસની વાત નથી કરતા. માતાજી અમારે 11 કરીએ તો આપણે ઘણા લોકો કે આપણે ભાત ખવાય, અડધી ભાત ના ખાઈએ તો અડધી 11 કહેવાય. એ સાચું કહેવાય કે ખોટું? 11 ની અંદર અમારે પેલું હળદર ખવાય કે ના ખવાય, કેટલાક કે અજમો ખવાય ને કેટલાક કે ના ખવાય, કેટલાક કે દૂધી ને ગાજર ખવાય ને કે ના ગાજરનો હલવો ફરાળ કહેવાય ને પણ દૂધીનો હલવો ના. એવું પૂછે તો મારે શું કહેવાનું કે આખા આ આપણા જે શાસ્ત્ર છે ને, જે હું તમને ભણાવું છું, એની અંદર ક્યાંય આ બધી વાતો આવતી નથી. અહીંયા તો એક જ પ્રકારનું તપ કયું છે, કરી શકો તો કરો, એ અઘરું છે. મનહરી બંધને સર્વહારી. કયું તપ કયું છે? માતાજી વિચારરૂપી તપ એવું વળી ક્યાં શાસ્ત્રમાં કહ્યું? ક્યાં કહ્યું? એટલે શંકરાચાર્યજી જ કહ્યું ને, શાસ્ત્ર એ તો નહીં જ ને, એટલે કોઈ આચાર્યની જ વાત થઈ ને. બહવઃ જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતા. ભગવાને 14 અધ્યાયમાં ગીતામાં કહ્યું જ્ઞાનરૂપી તપ, અને જ્ઞાનરૂપી તપ એટલે વિચારરૂપી તપ, અને વિચારરૂપી તપ એટલે આ તપ. એટલે હું અનુસંધાન આપું છું. કેટલાય વિચારરૂપી તપ કરીને જ્ઞાન તપસા મદભાવમ, મારા સ્વરૂપને આગતા એટલે પ્રાપ્ત કરે છે. પરમાત્માએ ચોખ્ખું કહ્યું ત્યાં આગળ. અને એ જ વાત અહીંયા કહું કે ત્યારબાદ સતપોતપ્યતા, સતપસ્તપ્ત્વા. અને આ તપ શબ્દ ભગવાન પણ ઉપનિષદમાંથી લાવે, કારણ કે ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતામાં ઉપનિષદના સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદના. ઉપનિષદ રૂપી ગાયોનું દોહન કરીને ગીતા રૂપી અમૃતનું પાન અર્જુનને કરાવ્યું છે. તો ઉપનિષદના વાક્યોને ત્યાં વાત છે. તો તપ કરીને એટલે વિચારરૂપી તપ એ મહાન તપ છે. મહદિદમ તપ રમણ વાગીયમ. ઉપદેશ સારની અંદર રમણ મહર્ષિ પણ એ વાત કહો, આ મહદિદમ તપ, આ તપ મહાન છે, સર્વોત્કૃષ્ટ તપ છે, વિચારરૂપી તપ છે, સમજ પ્રાપ્ત કરવા રૂપી તપ છે. અને એ તપની અંદર વાત કરીને એ તપ કર્યું એટલે વિચાર કરીને જાણી લીધું પરમાત્માને. ગૃહિત્વા વિચારાન વ્યક્તિમ ઐક્ષત. અને વિચાર કરીને પછી એને વ્યક્તિમ એટલે અપરોક્ષ જ્ઞાનને પ્રાપ્ત કરે, અપરોક્ષ રીતે પરબ્રહ્મને પ્રાપ્ત કરે. વ્યક્તિ એટલે બ્રહ્મ, ઐક્ષતા એટલે જોયું, એટલે બ્રહ્મને જોયું. બ્રહ્મને જોયું એટલે કેવી રીતે જોયું? બ્રહ્મ દર્શન કરવું એટલે જાણવું. કેમ જાણવું? ઐક્ષત શબ્દને જાણવું અર્થ કેમ કરવામાં આવ્યો? એ બ્રહ્મને જોયું લખે છે ને જાણ્યો અર્થ કેમ કરીએ છીએ? પોતાના આત્માથી અભિન્ન છે અને માટે એને જાણ્યું જ હોય, એને જોવાનું હોય નહીં. જોવાનું એને હોય જે આપણાથી જુદું હોય, એ આત્મ સ્વરૂપે રહેલું છે, માટે એને જાણી લીધું. પોતાના આત્મા સ્વરૂપે જાણ્યું. કેવા આત્મા સ્વરૂપે જાણ્યું? અહીં મહાવાક્ય વળી કયું છે? મહાવાક્ય તો દેખાતું નથી. છાંદોગ્ય ઉપનિષદની જયારે વાત કરવામાં આવી તો ત્યાં તો તત્વમસી મહાવાક્ય છે, સ્પષ્ટ ઉલ્લેખ છે. પણ ભૃગુવલ્લી તમે જો વાંચો
તો ભૃગુવલ્લીની અંદર મહાવાક્યનો ઉલ્લેખ છે જ નહીં, તે તું છે એવું વાત કરવામાં નથી આવી. તો પછી ભૃગુએ કેવી રીતે આ પરબ્રહ્મને જાણી લીધું? તો એને સમજાવતા આ શ્લોક નંબર 64 કહે છે, યદ્યપિ ત્વમ અસી ઇતિ, યદ્યપિ ત્વમ અસી તદ યેન જાતાની જીવંતી યત પ્રયંતિભિ સંવિષયી તદ બ્રહ્મ ત્વમ અસી ઇતિ, એ બ્રહ્મ તું છે એ પ્રમાણે, યદ્યપિ, યદ્યપિ એટલે જો કે, ઇવન ધો, જો કે, ત્વમ અસી ઇતિ અત્ર વાક્યમ ન ઉચે, આ વાક્ય ન ઉચે, બોલ્યા નથી. કોણ? કોણ? વરુણ. હવે એક જ અવાજ આવો છે, વરુણ. ગુરુ વરુણ જે છે ન ઉચે, બોલ્યા નથી. હી હેઝ નોટ સેડ કે ત્વમ અસી તદ બ્રહ્મ ત્વમ અસી ઇતિ ન ઉચે, એવું નથી કહ્યું ત્યાં સ્પષ્ટપણે. ભૃગોહો પિતા, ભૃગોહો પિતા એટલે ભૃગુ ઋષિના પિતા વરુણે એવું કહ્યું નથી. યદ્યપિ, જો કે એવું કહ્યું નથી. તથાપિ, તેમ છતાં પણ, એમ કહ્યું નથી છતાં પણ, તથાપિ અન્નમ પ્રાણમ ઇતિ વિચાર્ય સ્થલમ ઉક્તવાન. આ બધા ઘણા લોકોને આ પ્રશ્ન જાગે કે ભૃગુને જ્ઞાન કેવી રીતે થઈ ગયું? મહાવાક્ય તો કહ્યું નથી, એ તો વાયુમાની ભૂતાની કહી દીધું. તો કે છે કે ભૃગુ આપણા જેવો શ્રોતા નહોતો, એને એના પહેલાનું પણ યાદ છે. એને પહેલા અન્નમ પ્રાણમ મન શ્રોત્રમ મન એમ કરીને જે આગળ વાત કરીને એ વિચાર્ય સ્થલમ, વિચાર્ય સ્થલમ વિચાર કરવાનું સ્થળ હિન્ટ આપી દીધી. બ્રહ્મનું લક્ષણ કહેતા પહેલા એ બ્રહ્મને ક્યાં જોવાનો, કેવી રીતે જોવાનો, એની ઉક્તિ એની પહેલી લાઈનમાં કહી દીધી. અન્નમ પ્રાણમ એટલે ઉપનિષદની અંદર પહેલી લાઈન, આમાં નહીં, આમાં તો ખાલી એટલું કહ્યું અન્નમ પ્રાણમ ઇતિ એમ કહીને વિચાર્ય સ્થલમ ઉક્તવાન. વિચાર કરવા, એ બ્રહ્મનું દર્શન ક્યાં કરવું એ એને કહી દીધું. તદ બ્રહ્મ એવું કહું, કયું બ્રહ્મ? જેમાંથી આ જગત ઉત્પન્ન થયું. એવા બ્રહ્મને, આવા લક્ષણવાળા બ્રહ્મને ક્યાં જોવાનું, કઈ જગ્યાએ જોવાનું? તો કે અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્રમ મનઃ વાચમિતિ, આ રીતે કહી દીધું. આ રીતે કહીને શું કહું? એમ કહે છે કે 5 કોષોનો ઉલ્લેખ કરી નાખ્યો. હા, પંચકોષનો ઉલ્લેખ કરો વિચાર કરીને. અને પંચકોષ એટલે પહેલા વિચાર કર્યો અન્નમ, તો કે બ્રહ્મ, એ બ્રહ્મ કે જેમાંથી જગત ઉત્પન્ન, વિચાર કર્યો એને ભૃગુએ જઈને, અને વિચાર કરીને જોયું કે આહા હા, એ અન્નમાંથી જગત ઉત્પન્ન થયું, અન્નમાં સ્થિતિ છે, અન્નમાં લય પામે છે. અન્નથી જગત ઉત્પન્ન થયું, અન્નથી આપણે ઉત્પન્ન થઈએ, અન્નમાંથી વીર્ય, વીર્યમાંથી પ્રજોત્પત્તિ, એમાંથી મનુષ્ય શરીર, અને મનુષ્ય શરીરની સ્થિતિ શેનાથી છે? સવાર સાંજ એને ભાડું આપવું પડે છે, દાળ ભાત શાક રોટલી ભાડું આપવું પડે છે. અને પછી ખાઈ ખાઈને ડાયાબિટીસ અંતિ થાય, ના ખાવાથી ખાવાથી ખાવાથી. મહાત્મા ગાંધીએ કહ્યું ઉપવાસ કરો બધા રોગ જતા રહે, પણ ખાવાથી ભોગા ન ભૂખતા વયમેવ ભૂખતા, ખાઈ ખાઈને ખવાઈ જાય છે. અર્થાત અન્નથી, અન્નમાં જ એની પાછળનો લય અન્નમાં જ થાય છે. અને મૃત્યુ બાદ આ શરીરને બાળી નાખવામાં આવે તો પણ એ પૃથ્વીરૂપ થઈ જાય છે. જે પૃથ્વીમાંથી અન્ન ઉત્પન્ન થયું અને એ અન્નમાંથી શરીર બન્યું, એ શરીર વળી પાછું ત્યાં જાય છે. એમાં ઇકોલોજીનું સાયકલ છે એ આખું આમ પૂરું થાય છે. અને આ વિચાર કરીને ભૃગુ આવી ગયા. એટલે શું? આ શરીર એ જ બ્રહ્મ છે, અને આ શરીરમાંથી જે ઉત્પન્ન થયું, શરીર સાથે સંકળાયેલું એવું જે સ્થૂળ જગત છે એ બ્રહ્મ છે, એવું એને જાણી લીધું. એકલું શરીર ને, શરીર સહિતનું આખું જગત. પછી પછી એમણે શું કહ્યું? હા, તપ કરો પાછા, તપ કરવા જા એમ કહ્યું. પિતાએ કહ્યું સતપ તપ કરમ, તપ કરો, પાછો તપ કરો. તપ કરવા ગયો એટલે વળી પાછો વિચાર કરો. વિચાર કરો એટલે કહ્યું કે કંઈક આમાં હજી આગળ જોવાનું. આ અન્નનું કારણ શું? કારણની વાત સમજાવી છે ને, કારણ રૂપે બ્રહ્મ કહ્યું છે, એટલે અન્નનું કારણ શું હશે એના પર વિચાર કર. આ હું બતાવું છું વિચાર કરવાની ક્લુ. પરોક્ષ જ્ઞાન તો થઈ ગયું વિચાર કરીને, એનું પણ મેં તમને વિચાર કરવાની પદ્ધતિ બતાવી. ત્યારબાદ હવે અપરોક્ષ જ્ઞાન માટે કેવો વિચાર કરવામાં આવે છે એ બતાવું છું. અન્નનું કારણ છે પ્રાણ. પ્રાણ છે એ જ બધી પચાવે છે કોણ? અન્નને. પ્રાણ.
અરે વનસ્પતિ જગતની વૃદ્ધિ શેનાથી છે? પ્રાણથી, પ્રાણવાયુથી. પ્રાણવાયુ વગર વનસ્પતિ જગત પણ નથી. એટલે પ્રાણ બધાનું કારણ છે. પ્રાણાદ્યૈવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે યે પ્રાણેન જાતાની જીવંતી પ્રાણમ પ્રયંત્યભિસંવિશંતિ. પ્રાણમાંથી ઉત્પન્ન થયા, પ્રાણમાં જીવે છે ને પ્રાણમાં લઈ પામે. વળી પાછો એ તો ખુશ થઈ ગયો, મને ખબર પડી ગઈ. દોડતો દોડતો ગયો પિતા પાસે. પિતા કહે છે હજી તપ કરો. પાછો ગયો, તપસ્તપ્ત્વા, તપ્ય કરીને પાછો ગયો. પાછું એનું કારણ જોયું. પ્રાણનું કારણ શું છે? તો કે એનું કારણ મન છે. મનો બ્રહ્મેતિ વ્યજાનાત. પછી આગળ કહ્યું કે મનનું નિયમન કરનાર કોણ છે? તો કે વિજ્ઞાન એટલે કે બુદ્ધિ છે. વળી પાછો આવે, પાછો તપ કરીને ગયો, પાછો ભગવાન પોતાના પિતા પાસે જઈને કહ્યું વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. પાછા પિતા કહે છે તપ કર. વળી પાછો ગયો, તપશ્ચર્યા કરી, વિચાર કર્યો. જો વિચારેણ વસ્તુ સિદ્ધિ વિચારેણ એટલે માત્ર શ્લોક નહીં, વિચાર કરવાનો. કશું એને આપ્યું નથી. એની પાસે કોઈ ઉપનિષદો નથી, કોઈ ગ્રંથ નથી, કોઈ કેસેટ નથી, કોઈ ટીવી નથી, કઈ નથી એની પાસે. વિચાર એ જ માત્ર સાધન છે. અંતર્મુક્તા જોઈએ, પરમાત્માનું અનુસંધાન જોઈએ, એ જ માત્ર જીવન છે. અને એણે વિચાર કરીને આનંદો બ્રહ્મે તિવ્યજાનાથ આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે આનંદે ન જાતાની જીવંતી. આનંદ જ બ્રહ્મ છે એવું જાણી લીધું. અહીંયા આનંદ એટલે આનંદમય કોષ નહીં. અહીંયા આનંદ એટલે સિદ્ધ પરબ્રહ્મની વાત, સ્વરૂપ લક્ષણની વાત છે. અહીંયા આનંદમય કોષની વાત નથી. સિદ્ધો કૂદકો માર્યો, વિજ્ઞાનમ બ્રહ્મ, પછી એ સિદ્ધ આનંદ સ્વરૂપ પરમાત્માને જાણી લે છે. અથવા જે આનંદ સ્વરૂપ આત્મા છે એ જ પરમાત્મા છે એવી રીતે પોતે જાણી લીધું. કેવી રીતે જાણ્યું હશે? આવી રીતે જરા વિચાર કરીએ એના ઉપર. આનંદમય કોષ એમાં વિકાર છે, એ આવનારું જનારું છે. માટે આવનારું જનારું કોઈ દિવસ વિજ્ઞાનરૂપ બુદ્ધિનું કારણ હોઈ શકે નહીં. એમ સમજીને એમણે પરમાત્મા તત્વ એટલે કે સુખરૂપ પરમાત્મા તત્વ જે છે એને જ આ પરબ્રહ્મ રૂપે જાણ્યું. તો સુખરૂપ પરમાત્મા તત્વ ક્યાં છે? તો કે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે માત્ર સુખ અને સુખ છે. નથી અન્ન, નથી પ્રાણ, નથી મન, નથી વિજ્ઞાન, અને માત્ર આનંદ રહે છે. અને એ આનંદ જ્યારે તમે બધાનો લય કરો છો ત્યારે છે જ ત્યાં, જતો નથી રહેતો. જતો નથી રહેતો, છે જ ત્યાં. એ કોના જેવું છે કે આ કપડું હોય અને કપડા ઉપર જો લખવામાં આવે કે આકૃતિ દોરવામાં આવે તો કપડું જતું રહે છે ખરું? ના. એ પ્રમાણે હા ઢંકાઈ જાય ખરું, પણ જતું નથી રહેતું. એ પ્રમાણે આનંદ સ્વરૂપ જે પરમાત્મા આત્મા છે એ આત્મા જાગ્રત અવસ્થામાં આપણે આવીએ અને મન જ્યારે ડાન્સ કરવા માંડી પડે તો એ આધાર રૂપે રહેલ જે આનંદ છે એ ખરેખર વિખરાઈ જતો નથી, પણ મન ભટકી જાય છે, મન જતું રહે છે આનંદમાં. છોકરું તો દોડીને જતું રહે અંધારામાં એકલું, અને પછી મને ડર લાગે પણ પછી મમ્મી પપ્પા શું કે પણ રાત પડી છે ને શું કામ બહાર એકલો જાય છે? પાછો આવે તો ડર જતો રહે છે. એમ મન છે એ આનંદ સ્વરૂપ આત્મામાંથી ભાગી જાય છે. ક્યાં? જગતની ગલીઓમાં વિહાર કરે છે. શબ્દની ગલી, સ્વરૂપની ગલી, રસની ગલી, અહંકારની ગલી, સુખની ગલી, દુઃખની ગલી, એમ બધા પ્રકારના લાગણીઓના અને બીજા ઇન્દ્રિયના વિષયોની ગલીઓની અંદર મન ભ્રમણ કરે છે. પણ ત્યારે આત્મા તો છે જ, અને એ જ્યારે ભ્રમણ કરે ત્યારે એને એવું લાગે છે કે હું દુઃખી છું. એ દુઃખની ગલીમાં જાય છે ત્યારે વળી પાછો આવી જાય ત્યારે આનંદરૂપ છે. એવી રીતે પોતાના આનંદ સ્વરૂપ આત્માને જાણ્યું. એટલું જ નહીં, એ આનંદ સ્વરૂપ આત્મા એ જ પેલું કારણ છે જગતનું. કયું કારણ છે? યતો વાઈમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ ઉત્પન્ન થાય છે. કેવી રીતે? જેમ સ્વપ્ન જગત ઉત્પન્ન થાય છે, સ્થિતિ પામે છે અને સ્વપ્ન લય પામે છે.
જેમ એ સ્વપ્ન સમયે સ્વપ્ન જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય એ આનંદ આત્માના આધારે છે, એ જ પ્રમાણે આનંદ આત્માના આધારે જ આ સર્વ દ્રશ્ય પ્રપંચની ઉત્પત્તિ સ્થિતિ અને લય છે. એવું જે આ દ્રશ્ય જગતનું કારણ છે એ જ આ અંતરાત્મા રૂપે રહેલું છે. એવું પરબ્રહ્મ અને આત્માનું ઐક્ય એણે વિચાર કરીને વિચારરૂપી તપ દ્વારા જાણ્યું. અને આ એક જ સ્થળે એવું છે, બાકી બધી જગ્યાએ ચૈતન્ય રૂપ આત્માનો ઉલ્લેખ છે, અહીંયા જ આનંદ રૂપ આત્માનો ઉલ્લેખ છે, સચ્ચિદાનંદ આત્મા. અને પછી એને વિચાર દ્વારા જાણી લીધું. શું જાણી લીધું? અહમ અસ્મિ સદા ભામી કદાપી અહમ ન અપ્રિય. હું છું, હું સદા પ્રકાશ એટલે કે જ્ઞાન સ્વરૂપ છું, જાણનારું છું, પોતે પોતાને પ્રકાશું છું, અન્યને પણ પ્રકાશું છું. સદા ભામી કદાચિત અહમ ન અપ્રિય. હું મને કદાપી અપ્રિય ન હોઉં. હું એ આત્માનો ત્યાગ ક્યારેય ઈચ્છતી નથી, ખૂબ પ્રિય છે. કદાચિત અહમ ન અપ્રિય અતોહમ ન કથમ બ્રહ્મ. તો પછી હું બ્રહ્મ કેમ નથી? કેમ? કારણ કે જગત કારણ બ્રહ્મ છે, એનું જે લક્ષણ શાસ્ત્ર દર્શાવે છે, કયું દર્શાવે છે? સત્ય, સચ્ચિદ અને આનંદ. સચ્ચિદાનંદ લક્ષણમ અતોહમ ન કથમ બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણમ. એ સચ્ચિદાનંદ સ્વરૂપ જે આત્મા છે એ જ હું છું, અને હું જે છું એ જગત કારણ છે. આવી રીતે આત્મા અને પરમાત્માનું વિચાર દ્વારા ઐક્ય જાણી લીધું. વિચારાદ વ્યક્તિ ઉલ્લેખિત, વિચાર દ્વારા અપરોક્ષ રૂપે પોતાના અંતરાત્માને જાણી લીધું. એટલે કે છે તથાપી અન્ન એટલે ભગવાને અરે પિતા વરુણે ક્લુ આપી દીધી, અન્નમ પ્રાણમ મનઃ કહીને, અને ક્લુ આપી પંચકોશની અને 5 કોશની ક્લુ આપી. તો એ ધીરે 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 જગત કારણ અંતરાત્મા છે, એ જ પરમાત્મા છે એવું એને જાણી લીધું. અન્ન પ્રાણાદિ કોશેષુ સુવિચાર્ય પુનઃ પુનઃ. અન્ન પ્રાણાદિ કોશેષુ સુવિચાર્ય પુનઃ પુનઃ. આનંદ વ્યક્તિમીક્ષિત્વા આનંદ વ્યક્તિમીક્ષિત્વા બ્રહ્મલક્ષ્માપ્યયુયુજત. બ્રહ્મલક્ષ્માપ્યયુયુજત. અન્ન પ્રાણાદિ કોશેષુ સુવિચાર્ય પુનઃ પુનઃ. આનંદ વ્યક્તિમીક્ષિત્વા બ્રહ્મલક્ષ્માપ્યયુયુજત. અન્ન પ્રાણાદિ કોશેષુ, એક વાર નહીં, પુનઃ પુનઃ સુવિચાર્ય. ભૃગુ ઋષિને કેવી રીતે જ્ઞાન થઈ ગયું? એક વાર નહીં, પુનઃ પુનઃ, વારંવાર, મુહુર્મુહુ, પુનઃ પુનઃ આ જ વિચાર કરવાનો છે. પુનઃ પુનઃ એ આત્મા કોણ છે, હું કોણ છું, એનો પુનઃ પુનઃ વિચાર કરવાનો. કેવી રીતે? સુવિચાર્ય. સુવિચાર્ય એટલે સારી રીતે, સારી રીતે એટલે એકાગ્ર ચિત્તે વિચાર કરવાનો, ડિસ્ટર્બન્સીસ વગર, બરાબર, એના વગર અનુસંધાન કરવા. ફોન પર વાતો કરતા 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 આપણે કારેલા તો લઈ શકીએ, હા, બજારમાંથી ખરીદતા ગઈએ શાકભાજી તો ફોન ચાલતો હોય, આમ કિલો બટાકા આપણે, કિલો કારેલા આપણે ચાલી જાય. પણ ફોન કરતા કરતા કઈ આ પરમાત્માનું અનુસંધાન ના થાય. એમ બે જગ્યાએ મન રાખીને નહીં, એકાગ્ર ચિત્ત વડે અનુસંધાન કરીને સુવિચાર્ય પુનઃ પુનઃ અન્ન પ્રાણાદિ કોશેષુ એટલે અન્ન પ્રાણ વગેરે કોષો ઉપર વારંવાર વિચાર કરીને આનંદ વ્યક્તિમ ઈક્ષિત્વા. કેવી રીતે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું? તો કે આનંદ રૂપ એ આત્મા જ પરમાત્મા છે એ પ્રમાણે જાણી લઈને
બ્રહ્મલક્ષ્મા અપી અયુયુજત એટલે એણે બ્રહ્મના લક્ષણ પણ ઘટાવી લીધા, એની યોજના કરી લીધી, બ્રહ્મના લક્ષણની પણ યોજના કરી. અર્થાત જેમ જેમ એ સમજતા ગયા અન્ન નહીં, પ્રાણ નહીં, મન નહીં, અને વિજ્ઞાનથી એ પર એવું જે આનંદ સ્વરૂપ આત્મા છે, એ આનંદ સ્વરૂપ આત્મા છે, જે આનંદ સ્વરૂપ આત્મા આ જગતનું કારણ છે, એવી રીતે એની સાથે ઘટાવી લીધું, વિચાર કરીને જાણી લીધું. પણ એ ક્યારે સમજાય? જ્યારે હું એ આનંદરૂપ છું એવું જ્યારે સમજાય ને ત્યારે સમજાઈ જાય. આ કેવું છે, જ્યાં સુધી તરંગ પર નજર હોય ને ત્યાં સુધી આપણને ભેદ દ્રષ્ટિનો લોપ થતો નથી. તરંગના આકાર પર નજર હોય ત્યાં સુધી ભેદ દ્રષ્ટિનો લોપ નથી થતો. ભલે એક જ છે, સાગર અને તરંગમાં કોઈ ભેદ નથી, પાણી જ માત્ર છે, પણ પાણી દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને ત્યારે જ એ ઐક્ય સમજાય. આ તો તમને બધું સમજાય છે, હા હા કેમ કરો છો? કારણ કે તમને ઐક્ય પાણીનું ખબર છે, અને દ્રષ્ટાંત એ જ અપાય જે ખબર હોય. ખબર ના હોય દ્રષ્ટાંત આપવા જઈએ તો વળી પાછો લોચો થાય, સમજાય જ નહીં. તો પાણીનું ઐક્ય ખબર છે તરંગની અંદર, સોનાનું ઐક્ય સુવર્ણમાં ખબર છે, દાગીનામાં ખબર છે, માટે દ્રષ્ટાંત આપીએ છીએ. બસ એવી રીતે જે દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિ ઐક્યની, અભેદની, એ પરમ તત્વ જે આત્મ તત્વ છે, આનંદ તત્વ, એ તત્વની દ્રષ્ટિ થાય ને તો સમજાઈ જશે કે આ બધા માત્ર એ દ્રષ્ટિ સિવાય ભેદ કોઈ જ નથી, સત્ય એક જ છે. બરફ ટુકડો વહે જળમાં જનારાને જુદો ભાસે, કઠણ મૃદુ ભેદ દ્રષ્ટિના વિચારે ભિન્નતા નાશે. ગંગા યમુના સરસ્વતી ભિન્ન નામ જે છે, બહુરૂપી બહુ નામમાં જળ રૂપે સૌ એક. સત્ય એક જ છે, ભિન્ન ભિન્ન રૂપે અભિવ્યક્ત થયું હોય પણ સત્ય એક છે. પણ એ સત્યની દરે દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે એનું ઐક્ય સમજાઈ જાય છે. અને કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે આવી રીતે અન્ન નહીં, પ્રાણ નહીં, મન નહીં. એટલે અન્નમ બ્રહ્મેતિ વેજાનાત કહ્યું, પણ તો શરૂઆત, એ તો સ્થૂળ દ્રષ્ટિમાં એને સમજાયું ભૃગુને, ત્યાં અટકી નથી જવાનું. એ તો સ્થૂળ દ્રષ્ટિની વાત છે. ત્યારબાદ પ્રાણમ બ્રહ્મ, ત્યારબાદ મનો બ્રહ્મેતિ વેજાનાત, ત્યારબાદ વિજ્ઞાનમ બ્રહ્મેતિ વેજાનાત, અને ત્યારબાદ હા આનંદમ બ્રહ્મેતિ વેજાનાત. અને આનંદ સ્વરૂપ આનંદ બ્રહ્મેતિ વેજાનાત છે ને, એ પાછું તૈત્તરીય ઉપનિષદમાં બે રીતે ઉપદેશ આવ્યું છે, બે જગ્યાએ બે પ્રકારે છે. હા, બ્રહ્માનંદ વલ્લીમાં આનંદમય કોષ નું જ્ઞાન થાય છે, પછી એના સાક્ષી ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા કહ્યું. જ્યારે અહીંયા ભૃગુવલ્લીની અંદર ભૃગુ ઋષિએ સીધો જમ્પ માર્યો છે, એને વિજ્ઞાન સ્વરૂપ આત્મા સમજાયા પછી સીધું આનંદ આત્મા એટલે પરબ્રહ્મની વાત ત્યાં કરવામાં આવેલી છે. તો આવી રીતે વિચાર કરીને એમણે પરબ્રહ્મને જાણી લીધું. મહાવાક્યનો વિચાર, અને કહેવાય મહાવાક્ય વિચાર. અને મહાવાક્ય વિચાર એટલે શું? માત્ર બ્રહ્મ છે એનું લક્ષણ જાણીએ છીએ એવું નહીં, હું એ બ્રહ્મ છું એટલે હું ને સાંકળીને જયારે જાણવામાં આવે એટલે મહાવાક્યનો વિચાર કર્યો કહેવાય. આવું ભણ્યા પછી તમે પોતાને બાજુ પર મૂકો, પરમાત્મા કેવા છે? પરમાત્મા વ્યાપક છે, નિત્ય છે, શુદ્ધ છે, જગત કરતાર છે, આવી રીતે કર્મ ફળદાતા છે. આવો વિચાર કરતા રહો ત્યાં સુધી શું કહેવાય? તત્પદનો જ વિચાર કહેવાય. તોમ પદને સાંકળ્યા વગરનો એટલે મહાવાક્યનો વિચાર કહેવાય નહીં. જ્યારે તોમ પદને સાંકળીને વિચાર કરવામાં આવે તત્પદનો, ત્યારે એને મહાવાક્યનો વિચાર કર્યો કહેવાય. હું ને સાંકળીને પરમાત્માનો વિચાર કરવામાં આવે ત્યારે એ મહાવાક્યનો વિચાર થયો કહેવાય. અને અન્નમ પ્રાણમ વગેરે દ્વારા તોમ પદને સાંકળી અને પરમાત્માનો વિચાર કરવામાં આવ્યો, અને એ રીતે એણે એ મહાવાક્યના વિચાર વડે પરબ્રહ્મને જાણી લીધું. આમ અહીંયા 3 શ્લોકો વડે ભૃગુ ઋષિએ કેવી રીતે અવાંતર વાક્ય વડે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મહાવાક્ય વિચાર દ્વારા કેવી રીતે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એટલે આપણે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એની અહીંયા થોડી સમજણ આપવામાં આવે છે ઋષિઓના ઉદાહરણો દ્વારા. કારણ કે તમે ઉપનિષદના
શ્રોતા ઋષિ મુનિઓથી તમે જરાય કમ નથી. હા, એ તત્વનો વિચાર કરો, જે સત્યનો વિચાર કરો છો. માટે આ તમારા માટે વાત થતો એનો અર્થ એવો સમજો કે તમે બધા ઋષિ થઈ ગયા. કેવા? ભૃગુ ઋષિ, શ્વેતકેતુ ઋષિ, નચિકેતા ઋષિ, એ બધા ઋષિઓ છે, એવો વિચાર કરવાનું કહ્યું. હવે જયારે ભૃગુવલ્લીની વાત થઈ ગઈ તો બ્રહ્માનંદ વલ્લીમાં શું કહ્યું છે? તો બ્રહ્માનંદ વલ્લીમાં અવાંતર વાક્ય શું છે અને મહાવાક્ય શું છે ને કેવી રીતે વિચાર કરવામાં આવેલો છે એની વાત શ્લોક નંબર 66 અને 66 માં કહેવામાં સત્યમ જ્ઞાનમ અનંતં ચેતિ એવં બ્રહ્મ સ્વલક્ષણમ સત્યમ જ્ઞાનમ અનંતં ચેતિ એવં બ્રહ્મ સ્વલક્ષણમ ઉક્ત્વા ગુહાહિ તત્વેન કોશેષ્વેતત્ પ્રદર્શિતમ ઉક્ત્વા ગુહાહિ તત્વેન કોશેષ્વેતત્ પ્રદર્શિતમ સત્યમ જ્ઞાનમ અનંતં ચેતિ એવં બ્રહ્મ સ્વલક્ષણમ ઉક્ત્વા ગુહાહિ તત્વેન કોશેષ્વેતત્ પ્રદર્શિતમ હવે બ્રહ્માનંદ વલ્લીની અંદર બ્રહ્મનું લક્ષણ સીધે સીધું કહી દીધું. બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયા. બ્રહ્મનું લક્ષણ આટલું કહું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મવિદ આપનોતિ પરમ, એ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરી લે. તદ એશા અભ્યુક્તા, એ બ્રહ્મને ઓળખાવનારી આ રૂચા છે. તદ એશા, એશા રૂચા, આ રૂચા છે, વેદની રૂચા છે. કઈ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો બ્રહ્મનું લક્ષણ સીધે સીધું આપ્યું હોય તો આ બ્રહ્માનંદ વલ્લીમાં. કોણે આપ્યું? કોને આપ્યું? ઉલ્લેખ નથી, ગુરુ શિષ્યનો ઉલ્લેખ નથી. માટે કહ્યું એતત પ્રદર્શિતમ, એ દર્શાવી આવ્યું છે ગુરુ શિષ્યના ઉલ્લેખ વગર. ત્યાં તો ભૃગુ ને વરુણ હતા એટલે ભૃગુ શબ્દ વાપર્યો. અહીંયા શિષ્ય ગુરુનો ઉલ્લેખ નથી, માટે કહું એતત પ્રદર્શિતમ, આ દર્શાવાયું છે. અને એવું કહીને ઉક્ત્વા, આટલું લક્ષણ કહી દીધું બ્રહ્મનું, એટલે પરોક્ષ જ્ઞાન આપી દીધું. અને ત્યાર પછી ગુહાહિ તત્વેના, ગુહામાં રહેલું છે આ પરમ તત્વ, એવું કહી દીધું. એમ કહીને મહાવાક્યનો ઉલ્લેખ કર્યો. યો વેદ નિહિતમ ગુહાયામ, યહ, જેને, જે જાણે છે, વેદ જાણે છે, ગુહાયામ નિહિત, હૃદય ગુહામાં આ બ્રહ્મને જાણે છે. કયું બ્રહ્મ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મને જે હૃદય ગુહામાં રહેલું જાણે છે, એમ કહીને ઐક્ય કહી દીધું. આ ગુહા એટલે ગુહા કેવી રીતે બની, હૃદય ગુહા શું છે એમ કરીને પછી 5 કોષ, કોશેષુ ગુહાઈ તત્વેના, કોશેષુ ગુહાઈ તત્વના, એટલે 5 કોષો રૂપી ગુહાની અંદર રહેલા આ તત્વનો પછીથી ઉપદેશ કરવામાં આવે છે. અને પંખીનું દ્રષ્ટાંત લઈ અને બ્રહ્માનંદ વલ્લીની અંદર કોષનો વિસ્તાર કરવામાં. ઉત્તમ અધિકારીને માત્ર ઉપર જ મહાવાક્ય કહી દીધું. એમાં અવાંતર વાક્ય અને મહાવાક્ય એવું સરસ અને સ્પષ્ટ છે કે જ્ઞાન જો સમજાય, બુદ્ધિ એ સંસ્કૃત બુદ્ધિ હોય, ઉપનિષદના વિચારથી સંસ્કૃત થયેલી બુદ્ધિ હોય તો એને તરત સમજાઈ જાય છે. અને જો ના સમજાયું તો એના માટે વિસ્તાર કરીને કહું, પછી મનોબ્રહ્મેતિ વજાનાત કરીને બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા તરીકે બ્રહ્મ એ અંગી છે અને બાકી બધું અંગ છે એમ સમજાવીને પરબ્રહ્મને સર્વના આધાર રૂપે, પુચ્છમ પ્રતિષ્ઠા એટલે અધિષ્ઠાન, અધિષ્ઠાન રૂપે પરબ્રહ્મને ત્યાં ઉપદેશવામાં આવેલું છે. અંગ અને અંગી રૂપે પ્રિય, મોદ, પ્રમોદ એમ કહીને બધા પક્ષીના અંગોની વાત કરવામાં આવી.
અને પછી એક એનો નિષેધ કરતા કરતા અંતરાત્મા રૂપે પરબ્રહ્મને ઓળખાવવામાં આવ્યું. એ મહાવાક્ય થઈ. એ બ્રહ્મને તું હૃદય ગુહામાં જાણ, મહાવાક્ય થઈ. એ આ આત્મા સો પરમાત્મા, મહાવાક્ય છે. અને એવું કહેવામાં આવ્યું તો એ આનંદ સ્વરૂપ આત્મા અહમ અસ્મિ ઇતિ, એ પ્રમાણે એને અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આમ તૈત્તરીય ઉપનિષદની અંદર ભૃગુવલ્લી અને બ્રહ્માનંદ વલ્લીમાં અવાંતર વાક્ય અને મહાવાક્યનો જે વિચાર કરવામાં આવ્યો છે એના ઉપર આપણે વિચાર કર્યો. ત્યારબાદ હવે છાંદોગ્ય ઉપનિષદની પ્રજાપતિ વિદ્યા છે એની અંદર કેવી રીતે અવાંતર વાક્ય અને મહાવાક્ય કહેવામાં આવ્યું છે એ સામવેદની વાત અને ઋગ્વેદની ઐતરેય ઉપનિષદની વાત હવે પછી કરવામાં આવશે. અને એમ કર્યા બાદ અવાંતર વાક્ય અને મહાવાક્યની ચર્ચા ત્યારે પૂરી થશે, જે આપણે આવતા મંગળવારે વિચારીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.